એકદમ 24 નંબર છે ગાઈસ. તમે દેખશો ને ખુશ થઈ જશો. બસ ટૂંક સમયમાં રણુજા બીચ ભરવા પણ જવાનું છે. એ મારું ડ્રીમ બાઇક છે. હું એકના એક દિવસ જરૂર કાવાસાકી નિંજા ZX ચેનલ પર આપણા કલેક્શનમાં લઈશ. એ બાઇક માટે વાતચીત ચાલુ છે. નવું બાઇક ગાઈસ લગભગ 25 લાખના પ્લસ છે. લોકો રોસ્ટ પણ કરી રહ્યા છે મારા ઉપર. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. તમારું બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ શરૂ થઈ રહ્યો છે સીધો ઘરેથી. સાંજના વાગી ગયા છે 6 વાગ્યા 16 મિનિટ થઈ ગઈ છે અને બુધવાર છે આજે. તો હમણાં ટૂંક સમય પહેલાં આપણે આપણા કલેક્શનમાં એક ન્યૂ બાઇક KTM RC 390 લીધું. તો એ કોન્ટેન્ટમાં જે લોકોએ સપોર્ટ કર્યો એમનો દિલથી આભાર. ઘણા બધાએ બહુ સપોર્ટ કર્યો ગાઈસ, તમારો બહુ ફૂલ સપોર્ટ મળ્યો. તો બધાનો દિલથી આભાર અને આવનો સપોર્ટ કરતા રહેજો. આઈ હોપ કે તમે બધા સપોર્ટ કરો જ છો. અને ગાઈસ, આ વિડીયો ખાસ જે લોકો મારા માટે નેરેટિવ ફેલાવે છે એમના માટે શૂટ કર્યો છે. તો ઘણા બધાનું કહેવું એવું હતું કે તમે બાઇક લેવાની વાત કરતા હતા કે કાવાસાકી નિંજા ZX ટેનર. તો જો ગાઈસ, મેં કોઈ વિડીયોમાં એવું તો કીધું જ નથી કે આ જે લીલા કલરની ચાદર રહી એમાં કાવાસાકી નિંજા ZX ટેનર છે. પણ ગાઈસ, એ મારું ડ્રીમ બાઇક છે. હું એકના એક દિવસ જરૂર કાવાસાકી નિંજા ZX ટેનર પર આપણા કલેક્શનમાં લઈશ. અને ફાઇનલી ગાઈસ, એ બાઇક આવશે જ આપણા કલેક્શનમાં. અને બેકએન્ડમાં એ બાઇક માટે વાતચીત ચાલુ છે. બિકોઝ ગાઈસ, તમને બધાને ખબર જ હશે કે હું જ્યારે શોરૂમ પર ગયો અમદાવાદ ત્યારે એ બાઇકની પ્રાઇસ પૂછી હતી. સેકન્ડ હેન્ડ બાઇક હતું. 16,50,000 કીધા હતા શોરૂમવાળા સાહેબે. તો ગાઈસ, એ બાઇક ખરીદવા માટે EMI તો કરાવવું જ પડે. તો એના માટે મેં બહુ પ્રોસેસ કરી અને પ્રોસેસ હાલ કન્ટિન્યુ પણ છે. અને જો એ બાઇક જે આપણે અમદાવાદ જોઈને આવ્યા એ બાઇકનું સેટ નહીં થાય તો આપણે કોઈ બીજા શોરૂમ પરથી આઈ થિંક અમદાવાદ, દિલ્હી, ગમે ત્યાંથી હું એ બાઇક તો આપણા કલેક્શનમાં લાવવાનું જ છે. અને ફાઇનલી ગાઈસ, એ બાઇક આપણા કલેક્શનમાં આવશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જે લોકોને નેરેટિવ ફેલાવવું છે એ લોકો તો તમને બધાને ખ્યાલ જ હશે કે ખરાબ કોમેન્ટ કરતા જ હોય છે કે તમે નિંજાની વાત કરતા હતા અને KTM RC 390 લાવી દીધું. તો જુઓ ગાઈસ, જે લોકો મારા વિશે ખરાબ નેરેટિવ ફેલાવે છે એમને કહું કે તમે KTM RC મેં તો 390 લાવી છે, પણ તમે 200 લઈને તો ચેક કરો કે કઈ રીતે આવે છે બાઇક. બાકી ગાઈસ, આપણે એટીટ્યુડ નહીં દેખાડતા, પણ ગાઈસ આપણા કલેક્શનમાં એ પણ બાઇક આવશે. અને ગાઈસ, થોડા દિવસ થઈ ગયા મેં એક વ્લોગ બનાવ્યો હતો પહેલાં KTM RC 390 બાઇક ઉપર, અને હું તમને દેખાડી દઉં, મારા વ્લોગમાં પડ્યું જ છે. અને મેં વિડીયોમાં એવું કીધું હતું કે હું જ્યારે બાઇક લેવા ગયો KTM RC 200 લેવાનો હતો એ ટાઈમે. તો જે તે ટાઈમે મેં R15 ખરીદ્યું અને હું રાઇડર લાઇનમાં આવ્યો. એ ટાઈમે હું બાઇક લેવા ગયો ત્યારે મને KTM પર્સનલી બહુ ગમતું હતું. KTM RC 200 હાલ જે 390 લાવ્યો એ મોડલમાં આવે છે એ ટાઈપનું. તો જુઓ ગાઈસ, હું શોરૂમ પર ગયો બાઇક લેવા માટે અને શોરૂમવાળા સાહેબે કીધું કે આ બાઇક તો ડિસકન્ટિન્યુ થઈ ગયું છે અને KTM RC 200માં ન્યૂ મોડલ આવી ગયું છે જે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. તમે બધા જોયું હશે અને તમને બધાને કદાચ એ મોડલ નહીં ગમતું હોય. પર્સનલી મને નહીં ગમતું એ, તો તમને પણ કદાચ આઈ ડોન્ટ નો ગાઈસ કે લોકોની પસંદ અલગ અલગ હોય, બધાની જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય, તો બધાના પોઈન્ટ ઓફ વ્યૂ પણ અલગ હોય. તો તમને કદાચ ગમતું પણ હોય, પણ ગાઈસ મને એ બાઇક પર્સનલી નહોતું ગમતું. સો ગાઈસ, મેં પછી વેઇટ કરી થોડી અને શોરૂમવાળા સાહેબને પણ વાત કરી હતી કે સર, જો આ બાઇક થોડા દિવસમાં મતલબ કે મહિનો 2 મહિના સુધી આવતું હોય, પાછું અવેલેબલ થતું હોય શોરૂમ પર અને મને નવું બાઇક મળી શકતું હોય તો હું વેઇટ કરવા તૈયાર છું. પણ સાહેબે એવું કીધું હતું કે જે બાઇક ડિસકન્ટિન્યુ કર્યું છે શોરૂમવાળા આગળ કંપનીમાંથી અને નવા મોડલ તરફ એ લોકો જઈ રહ્યા છે, તો એ બાઇક ક્યારેય મતલબ કે આવવાનું નથી નવું બાઇક. તો પછી મેં વિચાર્યું કે ચાલો હવે KTM RC 200 જે ઓલ્ડ મોડલ જે અત્યારે હું લઈને આવ્યો છું એ ટાઈપનું માર્કેટમાં આવવાનું નથી. સેકન્ડ હેન્ડ લેવાનું પ્લાનિંગ કર્યું. 4-5 બાઇક જોયા પણ હતા, પણ ગાઈસ એ બાઇક મને સેકન્ડ હેન્ડમાં ના ગમ્યા. એટલા માટે મેં KTM RC લેવાનું બંધ રાખ્યું અને વિચાર્યું કે ચલો R15ના શોરૂમ પર જઈએ. તો R15ના શોરૂમ પર ગયો અને વર્ઝન 4 ગમી ગયું ગાઈસ. એ ટાઈમે લગભગ નવું લોન્ચ થયું હતું અને મને ગમી ગયું. પછી મેં R15 વર્ઝન 4 જ લઈ લીધું. પણ મારું ડ્રીમ હતું કે KTM RC તો આપણા કલેક્શનમાં લાવશું જ, સેકન્ડ હેન્ડમાં પણ લઈશ. તો એ મારું ડ્રીમ હતું, એટલા માટે હું વિચારી રહ્યો કે આનો કે KTM RC પણ એક ખરીદી લઉં. પછી ફાઇનલી ગાઈસ પ્લાનિંગ થઈ ગયું અને KTM RC લઈ લીધું. જો હું તમને એક વ્લોગ બતાવું, વિડીયોમાં લખેલું છે કે એક KTM ખરીદી લઉં. જુઓ, RC 390 ઉપર બેન ફોટો શૂટ કર્યો છે, વ્લોગ કર્યો છે
અને બ્લોગમાં મેં એવું પણ કીધું હતું કે આપણા કલેક્શનમાં આ બાઇક પણ આવશે અને ફાઇનલી આવી પણ ગયું તમારા બધાના સપોર્ટથી અને પ્રેમથી. તો જુઓ ગાઈસ, જે લોકો રેગ્યુલર બ્લોગ જોવે છે એમને તો બધાને ખ્યાલ જ હશે કે મેં વિડીયોમાં કીધેલું જ હતું કે KTM RC આપણા કલેક્શનમાં આવશે જ. પણ જે લોકો મારા વિડીયો દેખતા નથી અને સીધા આ બ્લોગ ઉપર જ આવ્યા છે એ લોકોને તો એવું જ હશે કે ભાઈ ટેના લેવાની વાત કરી હતી અને 390 લઈ લીધું. પણ એક ના એક દિવસ હું ટેનર પણ લઈ આવીશ અને ટેનર માટે ગાઈશ હું લગભગ 4 થી 5 વાર અમદાવાદ ગયો. અહીંથી અમદાવાદ લગભગ 180 કિલોમીટર દૂર છે. 180 અને શોરૂમ પર જવું એટલે લગભગ 190 આજુબાજુ પડી જાય. ગણ્યું અરાઉન્ડ 200 કિલોમીટર જવાનું, 200 અને આવવાનું 200, સમથિંગ 400 કિલોમીટર ગાઈશ. તો 400 કિલોમીટર હું લગભગ 4 થી 5 વાર જઈ ચૂક્યો છું. પણ ફાઇનલી સેટલમેન્ટ ના થયું એટલા માટે અત્યારે ડિલે થયું થોડું. અને ફાઇનલી આપણા કલેક્શનનું બાઇક તો આવશે જ ગાઈશ. બસ તમારા લોકોનો સપોર્ટ અને પ્રેમ જોવે છે બસ ખાલી ગાઈશ. અને જે લોકોને નેરેટિવ ફેલાવવા છે એ તો બસ આવું જ કહેશે. કદાચ હું ટેનર પણ લઈને આવ્યો હોત ને તો એ લોકો એવું જ કહત કે ભાઈ ઇન્ડિયામાં તો કોઈ રોડ જ નથી ટેનર હેડી કે એવો. કારણ કે ટેનરની ટોપ સ્પીડ લગભગ 399 છે. 399 કે 300 કંઈક એટલી છે, એક્ઝેક્ટલી ખ્યાલ નથી ગાઈશ મને. પણ લગભગ બહુ સ્પીડ છે બાઇકની. તો એના માટે ટ્રેક જ જુએ અને એક્સપ્રેસ હાઈવે જુએ. તો આપણા ઇન્ડિયામાં તો એ બાઇકને લાયક જેવા જુએ એવા હાઈવે નહીં. કારણ કે તમને બધાને ખ્યાલ જ હશે બહુ રસ્તા ખરાબ હોય છે અને એ બાઇક ફર્સ્ટ ગિયરમાં જ 160 જાય. તો ગાઈશ તમે જ વિચારો કે લોકો કેવી કોમેન્ટ કરે. હું ટેનર લઈને આવ્યો હોત ને તો લોકો એવું જ કહત કે ભાઈ અહીં કણ ગુજરાતમાં તો બાઇક કયા રસ્તા ઉપર ચલાવશો તમે ટેનરને. એટલે ગાઈશ લોકોનું તો કામ જ આવું છે કે ખોટી કોમેન્ટ કરવી અને નેરેટિવ ફેલાવવું. બાકી જે લોકો સપોર્ટ કરે છે એમને તો વિશ્વાસ જ છે મારા ઉપર કે ભાઈ જે કીધું છે ને એ જીવન રાઇડરે કરીને બતાવ્યું છે. તો જો ગાઈશ આપણા કલેક્શનમાં ટેનર તો ફોર શ્યોર ગાઈશ આવશે જ ગાઈશ. ભલે થોડું તો લેટ થઈ જશે પણ આવશે એ ફાઇનલ. એટલે ગાઈશ ટેનર માટે તો મેં બહુ કોશિશ કરી અને અત્યારે પણ કોશિશ ચાલુ જ છે. અને એક ના એક દિવસ આપણા કલેક્શનમાં ટેનર પણ હશે. લોકો એવું પણ કહેશે પછી કે ભાઈ આટલું મોંઘું બાઇક લાવ્યું છે તમે. નવું બાઇક ગાઈશ લગભગ 25 લાખના પ્લસ છે. EMI ઉપર 25 લાખ પ્લસ થઈ જશે. તો લોકો શું કહેશે કે 25 લાખમાં તમે બાઇક લઈને આવ્યા છો, આટલામાં તો મસ્ત 4 વ્હીલર ગાડી આવી જાય ફૂલ સેફ્ટીવાળી. તો જો ગાઈશ રાઇડર હોય ને, રાઇડરને બસ બાઇક જ પસંદ હોય ભલે એ ગમે એટલું મોંઘું હોય. તો ગાઈશ એક ના એક દિવસ આપણા કલેક્શનમાં ટેનર પણ આવશે અને બહુ મતલબ કે જલ્દી લાવવાની કોશિશ કરશું. બસ ખાલી તમે લોકો સપોર્ટ કરતા રહો. અત્યારે જે તમારો સપોર્ટ મળી રહ્યો છે ને ગાઈશ ફૂલ પાવર ગાઈશ, બહુ મજા આવી. એકદમ દિલ ખુશ કરી નાખ્યું તમે લોકોએ કે ભાઈ આટલો બધો સપોર્ટ કરવાવાળા તમે લોકો છો, પછી ચિંતા કરવાની શું જરૂર ગાઈશ. અને ગાઈશ જે લોકોને નેગેટિવ ફેલાવવું આ બધું કરવું છે ચલો જવા દો. એ લોકોને જે કરવું એ કરવા દો. લોકો રોસ્ટ પણ કરી રહ્યા છે મારા ઉપર. આઈ નો ગાઈશ, શું કરીએ ગાઈશ. જે લોકોને આવું કરવું જોઈએ, નેગેટિવ ફેલાવવું આ બધું કરવું હોય, આપણે કંઈ નથી કરી શકવાના. સો ગાઈશ આપણે આપણી લાઈફમાં ખુશ રહેવાનું. અને બસ ગાઈશ હવે ટૂંક સમયમાં આપણા બાઇકની નંબર પ્લેટ પણ આવી રહી છે. ફૂલ પાવર ગાઈશ, મસ્ત નંબર પ્લેટ છે, એકદમ ચોઈસ નંબર છે ગાઈશ. તમે દેખશો ને ખુશ થઈ જશો. અને બસ આપણા બાઇકના વાઇઝર ઉપર પણ કંઈક લખાવું છે અને પછી ફૂલ પાવર KTM ઉપર રાઈડ ચાલુ થઈ જશે. બસ ટૂંક સમયમાં રણુજા બીચ ભરવા પણ જવાનું છે. ઘણું બધું ગાઈશ, ઘણું બધું કામ ચાલુ હોય છે. તો ચલો ગાઈશ મળશું નેક્સ્ટ વિડીયોમાં. બસ હવે નંબર પ્લેટ પણ સેટ કરાવવા જવું છે બાઇક ઉપર અને એના પછી જે લોંગ રાઈડ ને બધું શરૂ થશે. તો ગાઈશ બધું લીગલી ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે બાઇકના. એટલા માટે પહેલાં ડોક્યુમેન્ટ કરી દીધા ઓકે, ડોક્યુમેન્ટ બધા ઓકે કરાવી દીધા છે. અને બસ હવે નંબર પ્લેટ પણ કરાવી દઉં એટલે બધું બાઇક લીગલી થઈ જાય. પછી કોઈ વાતની ચિંતા નહીં રહે. એટલા માટે પછી આપણે ગમે તેવું રાઈડ કરી શકીએ. બાકી ગાઈશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમે શું કહેશો લેટ મી નો કોમેન્ટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.